ચાંપાનેરનો કિલ્લો, જેને પાવાગઢના કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. કયો જિલ્લો આવશે? તો પંચમહાલ જિલ્લો આવશે. ક્લિયર? તો પાવાગઢનો કિલ્લો કહો અથવા તો ચાંપાનેરનો કિલ્લો તમે કહી શકો છો. તો તમને બધાને ખબર છે કે ચાંપાનેર નગર છે એ કોને વસાવ્યું હતું? તો વનરાજ ચાવડાએ વસાવ્યું હતું. એમનો મિત્ર હતો ચાંપોવાણિયો. તો વનરાજ ચાવડાને પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે ચાંપાવાણિયાએ મદદ કરી હતી. તો એ ચાંપાવાણિયાના નામ ઉપર ચાંપાનેર નગર વસાવ્યું હતું અને ચાંપાનેરનો કિલ્લો છે એ ટેકરીઓથી ઘેરાયેલો છે. હવે પંચમહાલ, આ જે જિલ્લાનું નામ છે પંચમહાલ, એ કઈ રીતના પડ્યું? તો પંચમહાલનો મતલબ થાય છે 5 મહેલોનો પ્રદેશ. હવે કયા કયા 5 મહેલોનો પ્રદેશ? તો ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ અને જાલોદ. પહેલા તો બધું એક જ હતું. તો દાહોદ, જાલોદ, ગોધરા, હાલોલ અને કાલોલ, આ જે 5 મહેલો છે એનો પ્રદેશ એટલે પંચમહાલ. ઈસવીસન 1484 માં મોહમ્મદ બેગડાએ પતાઈ જયસિંહ રાવળને, એટલે કે પતાઈ રાવળ જે આપણે કહીએ છીએ, તો પતાઈ જયસિંહ રાવળને પરાજિત કરીને ચાંપાનેરને પોતાની ચોમાસુ રાજધાની બનાવી. મુહમ્મદ શાહ બેગડા દ્વારા ચાંપાનેરમાં અમદાવાદના ભદ્રના કિલ્લાના જેવો જ કિલ્લો ચાંપાનેરમાં બંધાવ્યો, જેનું નામ એને શું રાખ્યું હતું? જહાપના. શું રાખ્યું હતું? જહાપના. જે આજે આપણે ચાંપાનેરના ભદ્ર એટલે કે ચાંપાનેરના કિલ્લા તરીકે ઓળખીએ છીએ. હવે ધ્યાનથી સમજજો, મોહમ્મદ શાહ બેગડા એટલે કે મોહમ્મદ બેગડાની વાત થઈ રહી છે. તો મોહમ્મદ બેગડા દ્વારા ચાંપાનેરની અંદર અમદાવાદમાં જે ભદ્રનો કિલ્લો છે એના જેવો ને જેવો કિલ્લો અહીંયા સ્થાપવાનું એને નક્કી કર્યું. અને જ્યારે એ સ્થપાઈ ગયો ત્યારે એનું નામ શું આપ્યું હતું? મોહમ્મદ બેગડાએ જહાપના આપ્યું હતું, જે આજે આપણે ચાંપાનેરના કિલ્લા એટલે કે ચાંપાનેરના ભદ્ર તરીકે ઓળખીએ છીએ. ઓકે, આગળ વાત કરીએ. ચાંપાનેર ખાતે અટક દરવાજો, બુઢિયો દરવાજો, પછી સદનશા દરવાજો તથા તારાપુર દરવાજો આવેલો છે. જેમાંથી ખૂબ ફેમસ અને એક્ઝામની અંદર પૂછાતો એવો દરવાજો કયો છે? બુઢિયો દરવાજો. તો પુરાતત્વવિદો અનુસાર આ બુઢિયો દરવાજો છે એ કિલ્લાના રક્ષણ માટે બનાવવામાં આવ્યો હતો. ક્લિયર? તો આ બુઢિયો દરવાજો ક્યાં આવેલો છે? તો ચાંપાનેરના કિલ્લાની અંદર આવેલો છે. આ આપણે ખાસ યાદ રાખીશું, એક્ઝામની અંદર પૂછાયેલો પણ ક્વેશ્ચન છે. તો આ ચાંપાનેરમાં અટક દરવાજો, બુઢિયો દરવાજો, સદનશા દરવાજો અને તારાપુર, આ રીતના દરવાજા આવેલા છે. જેમાંથી ખૂબ ફેમસ છે એ બુઢિયો દરવાજો, કારણ કે પુરાતત્વવિદો એવું કહે છે કે આ જે કિલ્લો છે એના રક્ષણ માટે કયો દરવાજો બનાવવામાં આવ્યો હતો? તો બુઢિયો દરવાજો બનાવવામાં આવ્યો હતો. ક્લિયર? તો ચાંપાનેરના કિલ્લામાંથી આટલી વસ્તુ આપણે યાદ રાખીશું. ઓકે, આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.